ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી તરફથી જે આગામી તાલુકા અને પંચાયતની જે ચૂંટણીઓ આવે છે તો આ ઉમેદવારી ફોર્મ જાહેર કરવામાં આવ્યું છે જે 4 પાનાનું છે। તો જે ઉમેદવારી આમ આદમી પાર્ટી તરફથી કરવા માંગે છે આ ફોર્મ તમામ ગ્રુપોમાં સોશિયલ મીડિયામાં ઉપલબ્ધ છે। એમાં ઉમેદવારોના ડિટેલ્સ ભરવામાં આવશે અને અહીંયા છેલ્લા પાના પર એમની આ ફોર્મ જ્યાં મોકલવાનું છે એની માહિતી એ પણ આપવામાં આવ્યું છે। તો જે આમ આદમી પાર્ટીમાં કેન્ડિડેટ બનવા માંગે છે અને અમારા જોડે જે આ ભાજપ સરકાર છે એના વિરુદ્ધમાં અને અન્યાય સામે અવાજ લડત આપવા માંગે છે એ ઉમેદવારી ફોર્મ ભરીને પાર્ટીને મોકલી શકે અને અમારા જોડે એક ન્યાય અને અમારા સંગઠનમાં જોડાઈ શકે।